કોઈ પણ દેશને મહાસત્તા બનવા માટે જરૂરી શું? તો તમારા હિસાબે દેશની આર્થિક સ્થિતિ તો સૌથી પહેલા સારી હોવી જોઈએ, સાથે સાથે દેશ પાસે સારામાં સારું સૈન્ય બળ હોવું જોઈએ, આધુનિક ટેકનોલોજીના હથિયારો હોવા જોઈએ, સાથે સાથે પરમાણુ હથિયારો હોવા જોઈએ, જેથી કરીને ક્યારે કોઈ દેશ ઉપર આક્રમણ કરવાનું થાય અથવા તો યુદ્ધની સ્થિતિ દેખાય તો આપણે સારામાં સારું પ્રદર્શન કરી શકીએ. એ મહાસત્તા બનવાની નિશાની. આ આપણી માનસિકતા છે, પરંતુ ખરેખર અમેરિકા, ચાઇના અને રશિયા જેવા દેશો સૈન્ય બળ, પોતાની આર્થિક સ્થિતિ સાથે સાથે ખેલને પણ એટલું જ મહત્વ મહાસત્તા ઉપર ટકી રહેવા માટે આપે છે. એનું જ કારણ છે કે અમેરિકા, ચાઇના અને રશિયા જેવા દેશો વાર્ષિક પોતાના ખેલાડીઓ કે જે ઓલિમ્પિક અને બીજી બધી જે કક્ષાએ ભાગ લેવાના છે એમની પાછળ 22,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે. એ મુજબ આપણા દેશમાં એ બજેટ ખૂબ જ ઓછું છે. સાથે સાથે આપણા દેશમાં ખેલાડીઓને મોરલ સપોર્ટ નથી મળતો. આપણે મોરલ સપોર્ટ આપીએ છીએ, પણ કોને? ફૈઝુને, 39 મિલિયન ફોલોવર, સાથે સાથે જન્નત ઝુબેર અને ક્યારેક તો એલ્વિસ યાદવ જેવા જે લોકો છે બિગ બોસ જીતીને આવ્યા હોય એના માટે હરિયાણાના મુખ્યમંત્રી મોટા કાર્યક્રમ કરી નાખે. हरियाणा सरकार जो कुछ करना होगा करेगी, निश्चित करेगी कि हमारा एल्विस बिग बॉस जीत के आया. પણ એ જ મુખ્યમંત્રીઓ જે લોકો, જે યુવાનો ઓલિમ્પિકની અંદર નેશનલ કક્ષાએ કે ઇન્ટરનેશનલ કક્ષાએ જ્યાં પણ રમીને આવે છે એમને એટલો મોરલ સપોર્ટ નથી મળતો. આપણા દેશનું બજેટ આવા ખેલાડીઓ માટે ખૂબ જ ઓછું છે. એના કારણે 1896 થી ઓલિમ્પિક શરૂ થયું. 1900માં પ્રથમ વખત ભારતે ઓલિમ્પિકની અંદર ભાગ લીધો. પ્રથમ મેડલ, બ્રોન્ઝ મેડલ ભારતને મળ્યું. એ મેડલ પણ એક અંગ્રેજ અધિકારી અપાયું જેનું નામ એથ્લીટ પ્રિચર્ડ હતું, કે જે પોતે અંગ્રેજ અધિકારી હતો પણ એનો જન્મ ભારતમાં થયો હતો, કોલકાતામાં. એટલા માટે એ મેડલ છે ભારતના નામે આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં 125 કે 26 વર્ષ થયા ઓલિમ્પિકમાં ભારત ભાગ લે છે. એના હજી સુધી એટલા બધા મેડલો મળ્યા નથી. જે સ્થિતિને, જે આર્થિક સ્થિતિને આપણે રશિયા, ચાઇના અને અમેરિકા સાથે સરખાવીએ છીએ, ખેલમાં આપણે એનાથી બહુ એટલે બહુ પાછળ છે. એનું કારણ છે કે આપણા દેશમાં કોઈ પણ ખેલાડીને મોરલ સપોર્ટ આપવામાં આવતો નથી. આપણા દેશના આવા ખેલાડીઓનું ભવિષ્ય આપણે બ્રિજભૂષણ સિંહ જેવા લોકોના હાથમાં મૂકી દઈએ છીએ કે જે આપણા ખેલાડીઓનું શોષણ કરી જાય. શોષણ કર્યા પછી આ ખેલાડીઓ જ્યારે એનો વિરોધ કરે ત્યારે આ ખેલાડીઓને જંતર મંતર ઉપર 1.5 વર્ષ બેસવું પડે, ત્યારે હજી એને ન્યાય ના મળે. પાછા આપણે ઈ બ્રિજભૂષણ સિંહ જેવા લોકો કે જેમને આપણા રેસલરો સાક્ષી મલિક થી લઈને ઘણા બધા લોકોનું શોષણ કર્યું હોય, એના છોકરાને આપણે પાછી મેમ્બર ઓફ પાર્લામેન્ટની ટિકિટ આપી દઈએ. આ આપણા દેશની માનસિકતા છે. એના કારણે આપણે ખેલમાં એટલા પાછળ છીએ. મહાસત્તા બનવા માટે સૈન્ય બળ, આર્થિક સ્થિતિ અને ખેલને પણ મહત્વ આપવું જોશે. એ બીજા બધા દેશો સમજે છે, ભારત સિવાય. અને એમાં માત્ર સરકારની ભૂલ નથી, આપણે યુવાનોની ભૂલ છે. આપણે એલ્વિસભાઈ પાછળ એમ કહી શકીએ, એલ્વિસભાઈ પણ હરામ છે. આપણે કોઈ પણ ખેલાડીઓને એટલું માન આપ્યું એમના માટે ક્યારેય રોડ ઉપર આવ્યા હોય. આ ક્રિકેટની વસ્તુ અલગ છે. ક્રિકેટ તો પહેલેથી એ રીતે હાલ્યું આવે છે કે એના આપણે મુંબઈમાં મરીન ડ્રાઈવ પાસે ગમે એટલા લોકો ભેગા થઈએ પણ એની સિવાય એક પણ ખેલને ભારતમાં એટલું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ઓલિમ્પિકમાં કોઈ વ્યક્તિ મેડલ લઈને આવે ને ત્યારે તો આપણે વ્યક્તિને ઓળખતા થઈએ છીએ. એ આપણી સૌથી મોટી ભૂલ છે. અત્યારે ઓલિમ્પિક ચાલે છે એના માટે હું આ વિડીયો બનાવું છું કે ખરેખર આ ખેલાડીઓ છે એમને પણ ઓળખવાની જરૂર છે, એમના સંઘર્ષને પણ જાણવાની જરૂર છે, એમને પણ મોરલ સપોર્ટની જરૂર છે. હા, એલ્વિસને આપો, વાંધો નહીં. બીજા બધા જે પણ કોઈ ઇન્ફ્લુએન્સરો છે એને આપો, વાંધો નહીં. પણ આ ખેલાડીઓને છે ને પ્રથમ રાખો, કારણ કે દેશને ગર્વ આ ખેલાડીઓ અપાવશે. ખરેખર મહાસત્તા બનવા માટે ઇકોનોમી, સૈન્ય બળ સાથે સાથે ખેલ પણ એટલું મહત્વનું છે.